જો મેણું છે ને એટલા માટે આપણા લોકગીત લખાય નહીં કે કાંકરી ના માર્યા અમે કદી ન મરીએ અમે મેણા ના માર્યા એવું મેણું માર્યું. અને જેની વિચાર કરો અને જેની પાર્વતીજી દેવાય મહાદેવની આગળ જઈને એટલું કીધું કે હવે મારે તમારું કાંઈ સાંભળવું નથી. કાચી જિંદગી આપણે જો સંસારમાં જ રહેવાનું હોય તો હવે મારા સંસારમાં નથી રહેવું. મને અવરનવર આ લક્ષ્મીજીને બધા જો મેણા મારતા હોય તો હવે તમે મહેલ બનાવો. તેથી દેવાય મહાદેવે પાર્વતીજીને એટલું કીધું કે બહુ ઊંચા ચડી જાવી, બહુ ઊંચા ચડી જાવી તો એકથી હેઠું ઉતરવાનો વારો આવે. એની કરતા આપણે હેઠાથી બરાબર કે મારે તમારા સૂત્ર કાંઈ સાંભળવા નથી, તમે મહેલ બનાવો. પણ આ તો ચપટી ભભૂતમાં ખજાના કુબેરકા હે ચપટી ભભૂત હોય એમાં જો ખજાના કુબેરકા હોય એ દેવાય મહાદેવ વિશ્વકર્મા અને સનકાદી બ્રહ્માદી મુનિ નારદ સારદ સરસ્વતી બધાને બોલાવી અને એટલું કીધું વિશ્વકર્માને એ સુંદર મજાનો મહેલ બનાવો કે કોઈને મહેલ ન હોય ને એવો તમે મહેલ બનાવો. અને એવો મહેલ બનાવ્યો ને તમે વિચાર કરો એ સોનાનો મહેલ બનાવ્યો, સોનાનો મહેલ બનાવ્યો. અને ભગવાન ભોળાનાથે તમામના આમંત્રણ આપ્યું કે આનું આપણે વાસ્તુ પૂજન કરીએ. પણ વાસ્તુ પૂજન કરવા માટે રાવણના બાપાને બોલાવ્યો. ઈ અરસાની અંદર રાવણના બાપાને ત્યાં વાસ્તુ પૂજન કરવા માટે ભોળાનાથે બોલાયા. અને વાસ્તુ પૂજન સરસ વિચાર કરો, સોનાનો મહેલ બનાવડાવ્યો પાર્વતી. વાસ્તુ પૂજનની પૂર્ણાવતી થઈ અને ભોળાનાથની સામે હાથ જોડીને જેથી કહેવાય છે ભૂદેવ ઉભા રહ્યા અને એટલું કીધું કે ભૂદેવ આજકાલ માંગો કે દક્ષિણામાં. એટલે રાવણના બાપાને એક વિચાર આવ્યો હવે કઈ ભૂલ કરાય નહીં, આ સોનાનો મહેલ માંગી લેવા. ભોળોનાથ વચન દીધા પછી બીજું બોલશે કે માંગી લેવો. અને ત્યારે જ રાવણના બાપાએ હાથ જોડી ભૂદેવ ઉભા રહ્યા અને એટલું કીધું કે મને આ સોનાનો મહેલ આપી દે. અને ભોળાનાથ કે તથાસ્તુ. પણ જગદંબા પાર્વતીજી શક્તિ ઉભા થઈ ગયા કહો અને એના સાંભળી અને મહેલ બનાવવા ક્રોધમાં આવીને એટલું કીધું કે ભગવાન શેષે કરી કોઠે એની નાભી કમળમાંથી 5 મુખી બ્રહ્માજી પ્રાપ્ત થયા. કે બ્રહ્માજીના પુત્ર મારીચીના પુત્ર કશ્યપના પુત્ર સૂર્યનારાયણના પુત્ર વ્યવસ્થાપનના પુત્ર કુશીજીના વિકુશીજીના બાણના અંગના વેનના પથુના હેમનાસવરના મહારાજાના મુકદ્રના અસિતના સગરના અસંબના અંકુશમાનના દિલીપના ભગીરથના કુકરતના કરિશંદ્રના હરિચંદ્ર રોહિતના પર્વતના શંકરના યાતિના અજપાલના નવસના નભાગના કૃષિકીના અજરાયના લઘુરાયના દશરથ અને દશરથના ઘરે જેથી રામ જન્મ છે અને રામને આરે જગદંબા સીતાજી હશે અને એની આરે જેને કહેવાય છે કે 11 પુત્ર તરીકે હનુમાનજી હશે. અને આ લંકા છે સોનાની નગરી એ હનુમાનજીની પૂંછ વડે બારી છે. તમે વિચાર કરો 52 પેઢી પછી 52 પેઢીનો જન્મ લીધા પછી તમે વિચાર કરો અહીંયા હનુમાનજીનો જન્મ લેવો પડ્યો એક સેવક તરીકે. અને ઈ જે સોનાની નગરી પાર્વતીજીએ બનાવી હતી ને ઈ જ આપણે આ લંકા જે સોનાની કેવી હતી. હનુમાનજી મહારાજ 11મા રુદ્ર તરીકે શંકર ભગવાનના દીકરા પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિધિ આનંદ દાના કવન સુ કાજ કઠિન જગ માહી જો નહીં કોઈ સાથ કોઈ ન કરી શકે હનુમાનજી કાર્ય કરી શકે. કહેવાનો મારો અર્થ ભોળાનાથ આજ શિવરાત્રી આપણે એટલા માટે કહીએ શિવજીનું આજની રાત્રિએ શિવજીનું ભજન થાય. અને દેવાય મહાદેવ અને બ્રહ્માજીએ તો ઈ પણ કીધેલું કે શિવરાત્રીના દિવસે કોઈ પણ માનવ દેવાય મહાદેવને ત્રીજું નેત્ર ખુલ્યું નહીં એના પણ શિવરાત્રી હતી. આ મહાદેવની
મહાદેવની આજની શિવરાત્રી છે. આજ રાત્રિમાં તમે રાતે 12 વાગ્યા પછી જો કદાચ અડધી કલાક તમે બેહી અને શિવજીનું ભજન કરશો ને તો એમ કે શિવજી એમ કહેતા કે આ પ્રકૃતિ છે, તમારો વિચાર ફરી જાય, તમારી વૃત્તિ ફરી જાય અને તમારા જીવનની અંદર પરિવર્તન આવી જાય. આ શિવજીની શિવરાત્રી છે. ત્યારે શંકર ભગવાનના 11મા રુદ્ર તરીકે હનુમાનજી અંજની સુત વાયુપુત્ર મહાબલ રામેશ્વર ફાલ્ગુની સખા પિંગાક્ષ અધિકૃત એવા એમના પણ 12 નામ હતા. પણ ત્યારે હું તો એમ કહું, હનુમાનજીના દેવાયદેવ મહાદેવના 11મા રુદ્ર તરીકે હનુમાનજીએ જ્યારે જન્મ લીધો ની બાપ, ત્યારે ઈ કીધેલું ગમે એવું દુઃખ હોય અને એક કદાચ હનુમાન ચાલીસા થઈ જાય ને તો બાપ તમારું દુઃખ છે ને એકવાર દૂર થઈ જાય. બાપા હનુમાનજી છે, અડાહળ કળજુગની જાગતી જ્યોત છે. એ શંકર ભગવાનના 11મા રુદ્ર તરીકે હનુમાનજી છે. એના આપણે હનુમાનજીની શરૂઆત કરીએ હનુમાન ચાલીસાની, તો બધા જ આપણે આજ સાથ સહકાર દેજો. કારણ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ બધા એવા છે કે તમારા મારા જીવનની અંદર કંઈક જૂની સંસ્કૃતિ પડી છે. મહાપુરુષોની જે યાદી છે એ ઝાંખી ન પડી જાય, એ યાદી કાંઈક આપણે ભૂલી ન જાવી. એટલે આપણી વર્તમાન સરકાર છે ને એ તમને યાદ સ્વદેશ અભિયાન એટલા માટે ચલાવે છે કે કાંઈક આપણે રસ્તા ભૂલી ન જાવી અને બીજા રસ્તામાં વયા ન જાવી. એની આપણને આજે આ સરકાર યાદી કરાવે. એટલા માટે સુંદર મજાના હનુમાનજીની એક ચાલીસાથી શરૂઆત કરો અને બધા જ સાથ દેજો. કારણ કે આજ ગોગા માધવનો કોઈ દી કઈ માંગ્યું ને હનુમાનજી બાલ સમી રવિ ભક્ષ કયો તો બતીઓ લોક ભયો અંધિયારો તાઈસો ત્રાસ ભયો જગ બોયા સંકટ કાઉસો જાનત કારો કે દેવન આની કરી વિનતી તબ છોડ દિયો રવિ કષ્ટ નિવારો કોન ही जानत है जग में कभी संकट मोचन नाम કાઈ માંગે ને જોતું જ નથી. કાઈ રામ સભામાં જેદી ભડકા ભાળ્યા તેદી ધૂળીમાં ધામા નાખ્યા. એક અંજની નો થયો જેને રામ ન લોણી રાખ્યા, રામ ન લોણી રાખ્યા. આ હનુમાનજી છે બાપ. ત્યારે કીધું નહીં કઈ રીસબદ પ્રભુ સુનો હનુમાન કાચુક સાધી કરે બલવાના પવન તનય બલ પવન સમાન બુદ્ધિ વિવેક વિધ્યાન નિધાના एको न सो काज कठिन जग माई जो नहीं कोई तात तुम पाई जो नहीं कोई तात तुम पाई. कोई तन दुखी, कोई मन दुखी, कोई वतन दुखी धन, सबसे सुखी मोरे राम के दास है बाप. वो तो सब दिन सुखी है, इन्हें कोई दिन दुख न लागे. कारण के जेने काई जोवी नहीं इन्हें दुख न लागे. श्री गुरु चरण सरोज निज मन सुधारी बरनव रघुवर विमल यशु प्रभु जोदायक फलचारी. ये बुद्धिहीन तनु जानिके तुम सुमिरो पवन कुमार. ये तुम सुमिरो पवन कुमार.
કે જોયો હનુમાન જ્ઞાન ગુણ સાગર કઈ કપી સતી લોક ઉજાગર हनुमान ज्ञान गुण सागर जय कपि सुति लोक उजागर राम गोपयति बल धामा रामा महावीर विक्रम बजरंगी कुमति निवारण सुमति के संग कंचन वरण विराज सुबेसा कंचन वरण विराज सुबेसा कानन कोमल कुंजित गंधा हाथ बल और गदा विराज कांधे मोर गले मूंगाने शंकर शोभन केसरी तेज प्रताप मां जगवंदन विद्यावान गुणियति चातुर विद्यावान गुणियति चातुर विद्यावान गुणियति चातुर राम काज करिबे को काज राम काज करिबे को यातुर सुनिबे को रसिया राम लखन सीता मन बसिया राम लखन सीता मन बसिया स्वरूप धरि सिंहा दिखावा विकट रूप धरि लंकन रावा देव रूप धरि असुर सहाय रामचंद्र के काज सवारे नायक जीव बहुत बड़ाई तुम मुखी भरत गम भाई दस बदन तुम रोय बना हस गई द्रौपदी कंचन गावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद नारद सहित ऐसा यम कुबेर दिगपाल जहाँ पे गन मोगुल पे जगे वहाँ पे समय उपकार सुगरियो वैसे राम मिलाए रघुपति दीना तुम जनमाना मैं सब जग जाना लंकेश्वर मैं सब जग जाना कर भागो मिलियोता मधुर फल जाने प्रभु मुद्रिका मिल भगवान जल दिला दर दलाई दुर्गंगा जगत के सगत लोक तुम देते राम तुम्हारे तुम रखवा हो तन्ना बिन पैसारे हो तन्ना बिन पैसारे सुखले तुम्हारी शरणा तुम रक्षका हो को डरनाया पन में समारो या तीनों लोग हाथ का पे भूत पिशाच निकट नहीं आवे भूत पिशाच निकट नहीं आवे जब नाम सुना पे नाच गो बोले सबकी जपत निरंतर हनुमत लीला
तुझ से हनुमान सुनावे मन तम वचन ध्यान लगावे सब पर राम तपस्वी राज तिनके काज सकल तुम गाता और मनोरथ हो कोई लावे और मनोरथ हो कोई लावे जीवन भगावे जारो योग करता तुम्हारा हे कुल जगत को दिया साधु सत्य तुम रखवारे लक्ष्मण निकंदन राम बुलावे लक्ष्मण निकंदन राम बुलावे की माता नाम साजन तुमरे राजा सदा रहो जगपति जया तुमरे भजन राम बुलावे जन्म जन्म के दुख बिसरावे जन्म जन्म के दुख बिसरावे काल रघुपति पुर जाए जहाँ जन्म हरि भक्त का और देवता चितनव धरणी हनुमत सैन तो सर्व दुख करे संकट कटे मिटे सब तेरा तो सुन ले हनुमत बल तेरा तो सुन ले हनुमत बल तेरा जय 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 हनुमान भाई भगवान हो तुम देवतिया और तुम्हारो आड़ कर कोई सतमार पाकर कोई झूठे पति मासुद होई जोया पर हनुमान चालीसा होई सीता की गौरी साकी सीता सदा हरि नाथर दय माने राखी दिए नाथर दय माने राखी दिए नाथर दय माने पवन तनय चंद्र धरन मंगल मूर्ति राम लखन सीता जी सहित तुम्हारा हृदय बसव सुरभु यावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय दोनों भाई सब संतन की जय श्री राम जय राम जय राम 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 नमो शिवाय ओम नमो शिवाय ओम नमः पार्वती हर हर આપણા પરિવારના આપણા સોસાયટીના બહેનો ભજન મંડળ